નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે વ્યાકરણનો એક ટોપિક છે એ આપણે જોવાનો છે કે ગદ્યખંડને સુધારીને ફરીથી લખો. વિભાગ ઈમાં 3 માર્કમાં પૂછાય છે. 4 જેટલા સુધારીને લખવાના છે. એ 4માંથી 3 માર્ક છે. એ 3 માર્ક છે એ તમારા બોર્ડના પેપરમાં વિભાગ ઈમાં છે એ પૂછાય છે. તો એની માટેના સ્વર છે યાદ રાખવા જોઈએ. તો કે સ્વર છે એ 13 જેટલા છે. તો કે અ, આ, ઈ, ઉ, રૂ, રૂ, એ, ઓ અને લુ. નોંધ, હવે લુનો ઉપયોગ થતો નથી એટલે એ સ્વર છે એ આપણે યાદ રાખવાનો નથી. હવે આવે છે વ્યંજન ક થી હ સુધી. વ્યંજન ક થી હ સુધી છે એટલે કે આખો કક્કો. નિયમ 1, હસીતુમ અશોક. એની વ્યાખ્યા જોઈએ. જો વાક્યમાં મનો ઉચ્ચાર થાય અને પાછળના શબ્દોનો પ્રથમ અક્ષર જો સ્વર હોય તો મ ખોડો બને છે. એ યાદ રાખવાનું છે કે જો વાક્યમાં મનો ઉચ્ચાર થાય અને પાછળનો શબ્દ પ્રથમ અક્ષર સ્વર હોય તો શું થઈ જાય? મ ખોડો બની જાય. નિયમ 2, ખાલી જગ્યા મ અને પછી દંડ. દંડની આગળ મનો ઉચ્ચાર થાય તો મ ખોડો બને છે. ત્રીજા નંબરનો હસીતુમ રાધા. એમાં જોઈએ, જો વાક્યમાં મનો ઉચ્ચાર થાય અને પાછળના શબ્દોનો પ્રથમ અક્ષર જો વ્યંજન હોય તો અનુસ્વાર બને છે. પાછળનો અક્ષર જો વ્યંજન હોય તો શું થઈ જાય? અનુસ્વાર બને છે. શોર્ટકટ કી જોઈએ, અનુસ્વાર પ્લસ સ્વર બરાબર મ ખોડો. યાદ રાખવાનું છે. આ જ શોર્ટકટ કી છે એ તમને બોર્ડમાં તમારા 3માંથી 3 માર્ક છે એ તમને લાવવામાં ઉપયોગી બનશે. અનુસ્વાર પ્લસ સ્વર બરાબર મ ખોડો અને મ ખોડો પ્લસ વ્યંજન બરાબર અનુસ્વાર એટલે કે માથે મીંડું અથવા તો ટપકું. નિયમ 2, વર્ણો. કંઠ્ય એટલે કે ગળામાંથી બોલાતા શબ્દને કંઠ્ય વર્ણો કહેવામાં આવે છે. જેમ કે ક, ખ, ગ, ઘ અને અંગ. તાલવ્ય. તાળવાના પાછળના ભાગમાંથી બોલાતા શબ્દોને તાલવ્ય વર્ણો કહેવામાં આવે છે. જેવી રીતે ચ, ચ, જ, જ, અંગ. મૂર્ધન્ય. તાળવાના અગ્રભાગમાંથી બોલાતા શબ્દને મૂર્ધન્ય વર્ણો કહે છે. જેવી રીતે ટ, ઠ, ડ, ઢ, અણ. દંત્ય. જીભ દાંતને અડે અને જે વર્ણોનો ઉચ્ચાર થાય તેને દંત્ય વર્ણો કહે છે. જેમ કે ત, થ, દ, ધ, ન. ઓષ્ઠ્ય. 2 હોઠ ભેગા થાય અને જે વર્ણોનો ઉચ્ચાર થાય તેને ઓષ્ઠ્ય વર્ણો કહે છે. જેમ કે પ, ફ, બ, ભ, મ. અનુનાસિકો. નાકમાંથી બોલાતા શબ્દને અનુનાસિકો કહે છે. અનુસ્વારની પાછળ જે વર્ણોનો વ્યંજન હોય તે વર્ગનો 5મો અનુનાસિક વર્ણ અનુસ્વારના સ્થાને મુકાય છે. જો અનુસ્વાર હોય તો એનો 5મો વર્ણ છે એના સ્થાને મુકાય છે. અહીં આપણે કોષ્ટક જોઈ છે કે કંઠ્યમાં ક, ખ, ગ, ઘ અને અંગ. આ અંગ, અંજણ, ન, મ આ બધા જ અનુનાસિકો મોસ્ટ આઈએમપી છે. જો તમારે 3માંથી 3 માર્ક છે એ તમારે વિભાગ ઈમાં રેખાંકિત પદ સુધારીને લખવામાં આવતા જે કાંઈ સુધારાઓ છે એમાં જો 5માંથી 5 માર્ક તમારે મેળવવો હોય તો તમારે આ કોષ્ટક આખું એક પાકું કરી લેવાનું છે. જેમાં કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ એ બધામાં 5-5 વર્ણ છે અને છેલ્લા વર્ણને અનુનાસિક તરીકે ઓળખવામાં આવે છે જેનું ઉચ્ચારણ નાકમાંથી થાય છે. કેટલાક ઉદાહરણો અહીં આપેલા છે કે ભવાન જને, તો ભવાન જનેય એ વ આવે છે તો એની પાછળનો અંગ એટલે કે જ ને એવી રીતે થાય છે. હવે આવે ચંપા, સંઘ, ગંગા, દંડ, અહંકાર, અહંકાર, પંડિત, પંડિત, અંબા, અંબા. અંજલિ તો કે અંજલિ, કુંજ તો કે કુંજ. કેવી રીતે લખાય એ તમારે સ્પષ્ટ યાદ રાખી લેવાનું છે. આમાંથીને જ મોસ્ટ ઓફ પૂછાતા હોય છે જે આઈએમપી ઉદાહરણ લીધેલા છે. છદ્દાતા, ભંજયિતુમ, વસંત, વૃંદા, સુગંધ, ગ્રંથ, ચામુંડા, સંમતિ, સમ્માન અને ગુંકિત. એટલે આવી રીતે પૂછાતા હોય છે. વાક્યો જોઈએ. તડાગમ ગંતુમ નિર્ગચ્છતિ. તડાગમ ગંતુમ નિર્ગચ્છતિ. હવે ગંતુમ છે તો અનુસ્વારનો ન થઈ ગયો અડધો. હવે આવે છે સર્વનામ. તો કે નામની જગ્યાએ
વપરાતા શબ્દને સર્વનામ કહે છે. કોષ્ટક આવે છે કેટલાક યાદ રાખવાના છે.